અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના ઉત્તરાણ પોલીસ સ્ટેશનની ટીમે એક ચોક્કસ બાતમીના આધારે ઉમરાગામ વિસ્તારમાં આવેલ એક મકાન પર દરોડો પાડી મોટા પાયે ચાલતા મહિલાઓના જુગારધામનો પર્દાફાશ કર્યો છે। ઘર માલિક મહિલા પોતાના જ મકાનમાં બહારથી સગા સંબંધી અને ઓળખીતી મહિલાઓને બોલાવી નાળ ઉઘરાવી જુગારનો અખડો ચલાવતી હતી। પોલીસે સ્થળ પરથી સંચાલિકા સહિત કુલ 7 મહિલાઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પૂછપરછમાં ખુલાસો થયો છે કે પકડાયેલી 7 મહિલાઓમાંથી 5 મહિલાઓ અગાઉ પણ જુગાર રમતા ઝડપાઈ ચૂકી છે અને રીટો ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે। ઉત્તરાણ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે તે દરમિયાન સંયુક્ત બાતમીદાર તરફથી ચોક્કસ બાતમી મળી કે મોજે ઉમરાગામ ખાતે આવેલી રાધે રેસિડેન્સીના મકાન નંબર 214ના પહેલા માળના રૂમમાં જુગારની ક્લબ ચાલી રહી છે। પોલીસ કમિશનરના ખાસ જાહેરનામાની સત્તા હેઠળ પોલીસે તાત્કાલિક 2 સ્થાનિક પંચોના માણસોને સાથે રાખી બપોરે આશરે 1:15 રાધે રેસિડેન્સીના ઉક્ત મકાનમાં દરોડો પાડ્યો। પોલીસ ટીમે જ્યારે મકાનમાં પ્રવેશ કર્યો ત્યારે હોલમાં કેટલીક મહિલાઓ ગોળ કુંડાળુ વળી ગંજીપાના વડે રૂપિયાના હાર જીતનો જુગાર રમતી હોવાનું લાઈવ દ્રશ્ય જોવા મળ્યું। પોલીસે રેડ દરમિયાન હાજર તમામ મહિલાઓને જે તે સ્થિતિમાં બેસી રહેવા તાકીદ કરી। પૂછપરછ દરમિયાન મકાનની માલિક અને જુગારધામની સંચાલિકા મહિલા હોવાનું બહાર આવ્યું। તેણે કબૂલાત કરી હતી કે તે પોતાના જ માલિકીના મકાનમાં આર્થિક લાભ મેળવવા બહારથી મહિલાઓને બોલાવી જુગાર રમવા માટેની સાધન સગવડ પૂરી પાડતી હતી અને તે બદલ કમિશન ઉઘરાવતી હતી। પોલીસે પુરાવા તરીકે મકાનનું લાઇટ બિલ પણ જપ્ત કર્યું છે। રેડ દરમિયાન જુગારના દાવ પરથી વેરવિખેર હાલતમાં રોકડા ₹3,000 મળી આવ્યા। આ ઉપરાંત પકડાયેલી તમામ મહિલાઓની અંગ ઝડપી લેતા તેમના કબજામાંથી વધુ રોકડા ₹85,250 મળી આવ્યા। મહિલાઓ પાસેથી મળી આવેલા આશરે 34,000ની કિંમતના 6 નંગ એન્ડ્રોઇડ મોબાઈલ ફોન તેમજ ગંજીપાના મળીને કુલ ₹1,22,250નો મુદ્દામાલ ઘટના સ્થળેથી જપ્ત કરવામાં આવ્યો છે। મહિલાઓની પૂછપરછ અને પોલીસ રેકોર્ડની તપાસ દરમિયાન ચોંકાવનારી વિગત સામે આવી, જેમાં પકડાયેલી 7 મહિલાઓમાંથી 5 મહિલાઓ અગાઉ પણ જુગાર રમતા ઝડપાઈ ચૂકી છે અને રીઢો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। આ મહિલાઓ સામે સુરત શહેર અને ગ્રામ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં જુગાર ધારા હેઠળ અગાઉ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા હોવાનું પોલીસ ચોપડે બહાર આવ્યું છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।